पहलू सम्मेलन धर्मपुर नेवरी गाँव में हमारे ત્યાં ધોળિયા સમાજ હાથી બહાદુર કોળ પરિવાર 34મું સંમેલન આપણે ધોળિયા ગામમાં રાખેલા છે તે બધા દરેક ગામથી આવેલા પરિવારા હાર્દિક ખૂબ ખૂબ સ્વાગત आहे પૂરતા પ્રમુખ આપણે ડોંગરાવાળા સતીશભાઈ વકીલશ્રીને હું દરખાસ્ત મૂકું છું જનતાએ જે રોજગાર નથી એમના મારા સુખ શાંતિ રહે માટે બધાએ પ્રાર્થના કરીને આજે આરતી કરો આપણે બ્રહ્મદેવની આપણે દશરથ આપણે મોડીને આપણે પોહા ઉત્સાહ હોડ જાય હાથી બહાદુર પ્રણવાઈ જાય એટલે કરજો સાહેબ રકે કરજે આપણે હું મૂળ નિવાસી દમણનો છું અને અમારા સગા સંબંધીઓ અમારા ફળિયાના પણ આવેલા છે બધા અમે દર વર્ષે આવતા છીએ એક વર્ષ માટે અમારી થોડી એબસેન્ટ થઈ હતી તેના બદલ હું અમારા પરિવાર તરફથી માફી માંગુ છું બધાને ને આપણા જે યુવાનો છે અને આ સગા સંમેલન થાય છે એ યુવાનો પણ આ સગા સંમેલનમાં બધા હળી મળીને આવે અને આ સંખ્યા હજુ વધે એના માટે પ્રયાસ કરો તે આ આયોજન કરવા બદલ આપણા જે કંઈ સગા સંબંધી છે એનો ખૂબ ખૂબ આભાર હું દમણ વતી વ્યક્ત કરું છું આભાર તારો ડીંગો એ ગીત લઈને આવે તાય
પરિવાર શરૂઆત કરેલી કિશનભાઈ, બસ આપણે દશરથભાઈ, તમામ હાથીભાઈ ને તમામ બહેનો, હાથી બહેનો ને નમસ્કાર. આજના પ્રમુખ શ્રી સતીશભાઈ પ્રમુખ થી અમે ચાલુ કરેલું 1979 ત્યાંથી અમે ચાલુ કરેલું આજ સુધી ટકેલી છે ને ટકાવી રાખશું. સંગઠન ને ભેગા મળીને અમે લોકો ચાલુ કરેલું અને 1979 ને સરપંચ બન્યો હતો તે સમયે 7 વર્ષને કર્યા દાદલાજી છે એટલે અને બીજું આજ સુધી ને 17 વર્ષથી મંડળીના પ્રમુખ તરીકે 17 દિવસની 17 મહિનાની 17 વર્ષ તરફથી 500 રૂપિયા. દારૂના કેટલા બરાબર, સાત કેટલા બરાબર, દૂધ કેટલા બરાબર, ગરીબા મદદ કરો ની ખૂબ મજા કરી. જલ્દીભાઈ આપા ખાલી શીખામણ આપણે વ્યસન નાય, આપણે તાળી નાય, વ્યસન નાય કરો, આપણે પણ ભણવું, આપણે ઘર પરિવાર સુખ શાંતિ રહે, નોકરી જોડી પોતે કમાવી, ઘર સુખી મળે, એ બધા જ રીતે આપણા બધા પરિવાર આપણા વડીલ તરફથી બધા આશીર્વાદ આવે. હવે પછી મામી આપણે પરિવારને કાંખે ત્યાં નાચવાનું પડી રહ્યું પણ આપણે બાય મારે જાય કારણ કે પપ્પા તમને તારથી તો નાચાય તે ભાઈ બે કીધું નાચાડે પાછો મુખ્ય થાય પણ હવે જેમ તેમ કરી નાચતો પણ આવું ના મળે હોય. ખૂબ આભાર.
હાથીપુરના ભાઈઓ અને બહેનોને મારા નમસ્તે. હું એકચ્યુઅલી મારો આ પહેલો અનુભવ છે. હું જોબ કરતી હતી અને રેસન્ટલી ટ્રાન્સફર થઈ હતી વાપીમાં, અને હવે બ્રાન્ચ મેનેજર તરીકે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સમાં ઉમરગામમાં ઓફિસમાં છું. મારો ફર્સ્ટ અનુભવ છે. બધાને મળીને મને ઘણો આનંદ થયો. આ જે રીતે સંગઠન ચાલે છે એ આગળ બી આ રીતે ચાલવું જોઈએ અને બધાએ આગળ વધીને સમાજને આગળ વધારવું જોઈએ. બસ આ જ મારી ઈચ્છા છે. સંગઠન થાય એવું રાખો. અને બીજું કે આપણા છોકરાઓ જે ખરા નાના નાના ભૂલકાઓ છે પણ એને સારી રીતે આપણે ભણાવવાના છે અને આપણું હાથીબાદરનું નામ રોશન કરો એવી અમારી તમન્ના છે. બધાનો ધન્યવાદ. તમે આ બધા વડીલો, બાળકો જે બધા આવીને આ બધા ભેગા થઈને એકવાર આ પ્રસંગ જોઈ અને બધાને ખુશી થાય, એ જ બધાને આનંદ મળે અને અમને બધાને ખુશી થાય. જય આદિવાસી, જય જવાહર. આપણે આદિવાસી એટલે પ્રકૃતિને પૂજનારા અને પ્રકૃતિ પર નિર્ભર જળ, જમીન ને જંગલનું રક્ષણ પણ આપણે આદિવાસી લોકો કરીએ છીએ. આદિવાસીના જે રક્ષણથી જીવજંતુ અને દરેક પ્રાણીઓનું રક્ષણ આદિવાસી થકી થાય છે, કારણ કે આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. એટલે દરેક આજે શહેરીનું વાત કરીએ, શહેરીકરણ પણ આપણા આદિવાસી પર નિર્ભર રાખે છે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી માટે પણ આપણા જેવા આદિવાસી માણસો મહેનત કરી અને ખેતી કરે છે, ઉપજાવ કરે છે, તો જ ખેતી થાય છે. એટલે આદિવાસીનું બહુ જ મહત્વ છે, કારણ કે આપણે આદિવાસી પરંપરા એ દરેક પ્રકૃતિ સાથે જોડાયેલી છે. બીજી વાત કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આપણે જે હાજર થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણું જે કુળ છે એ હાથી બહાદુર કુળ, એટલે હાથી સાથે બહાદુર શબ્દ જોડાયેલો છે. હાથી એક બુદ્ધિશાળી પ્રાણી છે અને એને પણ બહાદુર એટલે શક્તિશાળી. તો દરેકની અંદર એવી શક્તિ છુપાયેલી છે કે આપણે બહાર લાવી નથી શકતા. પણ આપણને જે મોકો મળી રહ્યો છે આ પ્રોગ્રામમાં, આપણા સંમેલનમાં, તો પ્રોગ્રામની અંદર દરેક મારું મંતવ્ય છે કે દરેક ગામના આગેવાનો કે દરેક ગામના ભાઈઓ આવે છે, એક પ્રોગ્રામ લઈને આવે કે પછી કઈ ટોપિક હોય કે ભાઈ પાણી બચાવો, ઝાડને બચાવો, કંઈ પણ છોકરાઓને પણ એનું ટેલેન્ટેડ બહાર આવે એવી મારે સૌને વિનંતી છે કે દરેક આપણે વખતે દરેક ગામમાંથી એક પ્રોગ્રામ લાવીએ તો ખૂબ જ સારી વાત હોય. અને છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે દરેકે તૈયાર કરવું જરૂરી છે, કારણ કે સ્ટેજ પર જય જવાહર.
રોજીભાઈ તેમજ ચમારભાઈ તેમજ ઈશ્વરભાઈ આ ઘણા સહસ્ત્ર મળીને અમે પહેલું સંમેલન નેવરી ગામે અમારા ઘરે ગુલાબભાઈ સીમાબેન થયું અને ગુલાબભાઈ આજે 35 વર્ષથી અમારા તો જોડાયેલા છે, નેવરીના છે. મેં બી એક સમય પર ધગડમારમાં મારી જગ્યા વાળી હતી. અમારા ગુલાબભાઈ હાથે અને જમણભાઈ હાથે બહુ અમારી સંબંધ પર નજીકના સંબંધ અને સંગઠન જે હાથીબહાદુરપુરનું સંગઠનના પાયા નાખનાર તેમાંથી જેટલા બી વડીલ લોકો હતા એ વડીલમાંથી એક ગુલાબભાઈ આપણા વચ્ચે આજે છે. અને ઉત્તમભાઈ છે, આપણા સરમલિયાના એક સ્વર્ગીય રવજીભાઈ કરીને હતા. એમનો ખૂબ ખૂબ એમાં બી પ્રયત્ન કર્યો સંગઠન બનાવવા માટે. આપણા પ્રમુખ શ્રી ચુંદલાલભાઈ આપણા વચ્ચે નથી, જે ગોઈમાના, એમને બી આપણે હૃદયથી યાદ કરીએ છીએ. એમણે બી ખૂબ જ મહેનત કરી. એવા અથોલા એવા વડીલ ખાલપા વડાવા જે સ્વર્ગીય આજે નથી. કોયાભાઈ રામજીભાઈ એ સ્વર્ગીય એ આજે નથી હયાત. પછી સગન નરસાઈ અમારા વડીલ મંદિર ફળિયાના. પહેલા અમે નેવરી ગામ તેમાં ખાસ કરીને રવજીભાઈ કરમાલિયાના અને ચમારભાઈ તમને ભજાકા સોઢલવાળાના, ઈશ્વરભાઈ સુકેશના અને બીજા ઉનીલાલભાઈ ગોઈમાના એ બધા મૂકીને બધા સંગઠન કરીને અમારા ત્યાં ઘરે આવ્યા. અને જે કંઈ પત્રિકા સભાનું એટલે જે કંઈ ખર્ચ થાય એ મારો હસ્તક થશે ને પત્રિકા પોતે સાથે ભાઈ ને એમના બધા સહયોગથી બધા પત્રિકા અમે વેચી અને સહકાર આપ્યો. અને પહેલું સંમેલન ધરમપુર તથા નેવરી ગામે અમારે ત્યાં લગભગ 200 થી 250 સંગત થયેલી. અને એ સંગતે જમવાનું તે અમે ફ્રીમાં આપેલું ત્યારે. ને ખૂબ આનાથી કોઈ સરકાર નહીં રાખેલી, પણ અમે પહેલું સંમેલન સારી રીતે ગોઠવેલું. અને તે સંમેલન પછીથી આ બધા સંમેલન થયા. સહભાગી બધા ઉત્તમભાઈ છે કે આ બધા જયંતિભાઈ છે, બીજા બધા સહયોગથી આગળ ચાલ્યા. 33નું સંમેલન જે થયું એ બધા ખૂબ ખૂબ આભાર. અને આપણે બધાએ સહકાર મળીને આ સંમેલન આગળ ચલાવવાનું છે ને ચાલશે. આપણે પહેલું મારું મુખ્ય કર્તવ્ય એક જ છે કે આપણે ભણવાનું અભ્યાસ કરવાનો. ખૂબ ખૂબ આભાર ગુલાબભાઈનો. અને આપણે વકીલ લાવીએ, દાદરાએ વકીલ એડવોકેટ હા આપણે જોવાના કાયદેની સેવામાં કામ પડે. હા, આપણે કોર્ટમાં લંડન, ઓસ્ટ્રેલિયા આમાં મોટી મોટી વસ્તી આવી. એટલે બધા મારા રોજ કે આપણે હાથીભાઈ ભાઈ બહેન કે બધા આજ પેલી મોટી સંખ્યામાં હાથી બહાદુરપુરને પરિવારને બધા આવેલા અને આપણો કાર્યક્રમ બી એકદમ શાંતિથી બેહાડી રહ્યા એટલે એકદમ આશ્વાસન સારા हो गया एकदम हाजा आए. हाँ, વધારે તો મેં બી કાંઈ ના આપો. મેં બી ભણેલો માસ્તરની નોકરી કરતા પણ 18 વર્ષે બી ગયેલા પણ શાળામાં રેગ્યુલર ના આજુ સુધી કરેલા. હા, પણ આપણે આજુ સુધી કાંઈ નહીં. આપણે એજ્યુકેશન પોહા ખાસ કરોના માણો પોહો જો મોટો કહો તો બી MBBSમાં 3જા વારી ભણી રહ્યો એ મેન એજ્યુકેશન બહુ જરૂરી આવે આપણે. હા, તરીકા એની જમાનો હો વધી ગયો. આપણે આવી એવી બધી વસ્તી વધી ગઈ. આપણે આદિવાસીમાં જો પોહે કાંઈ ના ભણી તે ભવિષ્યમાં બહુ તકલીફ પડે ને. હા, તો બસ વધારે કાંઈ હાથે નહીં. કંઈ ભૂલચૂકી માફ કરજો. હે આદિવાસી. શ્રી ચંપકભાઈ પડવા પધારી રહ્યા છે. બધા તાળીથી જોરથી આપણા સમસ્ત કુળના પ્રમુખ ચંપકભાઈ આપણા વચ્ચે પધારવું સ્વાગત. हमने हाथी बहादुर कुल कमेटी तरफ से आपका हार्दिक स्वागत है. साहेब खूब आभार. આપણા ચંપકભાઈ આપણે હાથી બહાદુર કુળ સંમેલન અહીંયા જે રાખેલું છે એ સ્કૂલના પ્રોપ્રાઇટર છે, એ ઇંગ્લિશ બોર્ડ છે. આપણે એમના દરજી પર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે. ચંપકભાઈ આપણા હાથી બહાદુર કુળના પ્રમુખ શ્રી દશરથભાઈ એમનું સ્વાગત કરશે. વધાવો આપણે બાબુ પાડવા જોરદાર તાળી છે. ચંદ્રા જીવનભાઈ 2000 મદદરૂપ કરે તો જીવનભાઈ માટે બી ખૂબ તાળી. અશોકભાઈ તરફથી અશોકભાઈ ખડોલી એમના હાથી બહાદુર કુળને સહાય રૂપે
આપણા પ્રમુખભાઈ 25,000 રૂપિયા આપણે આજુબાજુ સંગઠન માટે ખૂબ ખૂબ તાળી. જયંતિભાઈ કાસેલા સરપંચાઈ 15,000 ભાઈ હા દાન દાનવીર যদি આપણા આજુબાજુ કોઈ હોય ને બહુ જલ્દી આપણા પેલા કે તને લગે ને કે ભાઈ બિલ્ડર વાળા તરફથી 25,000 રૂપિયા કાગે થી કોણ ઉમેશભાઈ કે ઉમેશભાઈ જરા સનોપની ભાઈ હા બિલ્ડર આપણા સેવા 25,000 રૂપિયા આપણે કોઈ રિટાયર્ડ ઓફિસર અર્જુનભાઈ તરફથી 5,000 રૂપિયા અર્જુનભાઈ તરફથી 5,000 રૂપિયા અર્જુનભાઈ આપણા રિટાયર અથોલાના રિટાયર ઓફિસર આए 5,000 આપણા આતિબહાદુર કોળ પરિવાર દાન भेंट देता है खूब जोर बता रहे थे पर आतिबहादुर कोळ एकदम का कमजोर ना मेरे ये जाए ना एकदम बहादुर और भाई माता काने बोली नहीं आऊ दे कि भाई एक दिन उठीने बोले कि 2,000 वाले तो ये बहुत मोटो नाम जाए हमने बोलता हाइट में पर माजे तो नीचे आए पर भाई तरफ की कोड़े काय इच्छा रहेगा हाथीबहादुर कोळ 34 सम्मेलन प्रमुख वकील આપણે જાદરા આયા ડુંગરાયા 5,000 રૂપિયા આપા જોડે થાય 5,000 રૂપિયા 1100 રૂપિયા આપણે અમીન કાકા તરફથી 1100 રૂપિયા દાન ભેટ મળે થાય શૈલેષભાઈ બોમ્બે વાળા સેલવાસ તરફથી 5,000 રૂપિયા જોડે થાય 5,000 બિપિનભાઈ દશરથભાઈ પટેલ એમના તરફથી 5,000 રૂપિયા બિપિનભાઈ તરફથી 5,000 રૂપિયા ખૂબ ખૂબ માં રાખીને દેવાનું છે જેમણે બી નહીં બી આપો તો બી કઈ વાંધો નહીં તમે ચિંતા નહીં કરતા અમે બધા બેસેલા છે અને એવી જ રીતે તમે સંગઠનમાં રહેજો અને સંમેલનમાં આવતા રહેજો બધા માટે તાળી બાદશાહ માટે તાળી કોણ ખબર હા હવે આગળનો પ્રોગ્રામ પછી लोगों को समझ सको तो जितना भी तुम समझोगे उतना हम लोग जितना भी तुम समझोगे जुमर से पानी कपरानी फिर भी दिल है हिंदुस्तानी फिर भी જ્યાં જ્યાં આપણા શૈક્ષણિક સંસ્થા છે ત્યાં નાની મોટી મદદ કરો આ ચંપા आदिवासी 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 भाई आदिवासी भाई मम्मी भाई नम्मा आदिवासी भाई चल तुम्हारा भाई आदिवासी में जाता आदिवासी साथ बोलो 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 जय आदिवासी आदिवासी राजा આપણા ડોલિયા સમાજના પ્રમુખ ચંપકભાઈ પટેલ આમંત્રિત મહેમાનો નેતા ગુજરાતી भी नहीं ચાલે झूला झूला बैठेला हो जा બધા ખબર भी का દરેક ફેક્ટરીમાં અંગ્રેજી ભાષામાં જ કામ ચાલે ત્યાં ગુજરાતી ભાષા નહીં ચાલે ને આપણી ધોળિયા ભાષા भी નહીં ચાલે પણ આપણી જે માતૃભાષા હોજી આપણી માતૃભાષા એટલે કે આપણી જે માં આપા હિકવે તે આપણી માતૃભાષા ખાય એટલે આપણી માતૃભાષા આપણેથી ભૂલાય નહીં એટલે સૌથી પહેલા તો આપણે આપણી માતૃભાષા બોલવાની જાય બધાય અને દરેક ઘરમાં ધોળિયા ભાષામાં બોલવા જોઈએ એ કૂડો સંમેલન રાખે છે અને બધાને એક જાણ પૂરતી કહું કે આપણી ત્યાં જે કૂડો છે આપણા ધોળિયા સમાજના એ 278 કુળ છે આપણા ધોળિયા સમાજના અને સવારે પણ હું ઉમરગામ ગયેલો હતો ત્યાં એક બીજા કુળમાં અને ત્યાંથી પછી તમારે ત્યાં દશરથભાઈ મેં વાત કરેલી કે થોડું મારું મોડું થશે એમ હું દરેક સંમેલનમાં જાઉં છું અને બધા સંમેલનમાં જાય
અને આ બધી વાત કરું છું, આપણા સમાજનો વિકાસ તમારો તો ખૂબ લાગે, વિકાસ ઘણો બધો છે ને હાથી બહાદુર એટલે બધા તમે હાથી બહાદુર જેવા જ છો એવું મને અહીંયા જેમણે પણ આ કુળના પ્રમુખ હોદ્દેદારો જે કોઈ રહ્યા હશે એમણે ખૂબ મહેનત કરી છે અને મહેનતનો રંગ આ દેખાય છે. કપિલામાં આજથી હજારો વર્ષ પહેલા આ ધરતીના અસલ માલિક આપણે છે, પણ આપણે આજે નોકર બની ગયા, ગુલામ બની ગયા. એ શાના માટે બન્યા કે પહેલા જે બધા આપણા વડીલોએ ત્યારે સંગઠન નહીં થવા દીધું કોઈએ અને સંગઠિત રહ્યા નહીં, એટલા માટે આપણે અલગ અલગ રહ્યા અને છેલ્લા આજે આ 40 વર્ષથી આ કુળોના સંમેલન થાય છે અને 40 વર્ષથી સંમેલનો થાય છે ત્યારે આપણે ધીરે 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 કરીને પાછા એક મંચ ઉપર આપણે આવતા થયા. અને એ એક મંચ જે બધા અલગ અલગ કુળો છે એ અલગ અલગ કુળોને બધા ધોડિયાને આપણે એક મંચ ઉપર લાવવાના છે. એક દિવસ 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે 5 વર્ષે, પણ મારું એક સપનું છે કે આ બધા ધોડિયાને એક મંચ ઉપર આપણે એક દિવસ લાવશું અને આપણે એક થશું અને એક અવાજે આપણે કાંઈ પણ કામ ઉપાડવું હોય તો આપણે ઉપાડી શકાય. આજે તમને એક વાત કહું તો પાટીદાર સમાજની અંદર પાટીદાર સમાજ શું કરી રહ્યો છે? પાટીદાર સમાજને તમે જરાક બધાએ સાંભળ્યો છે, જે જાણતા છે તો જાણતા છે, પણ જે નહીં જાણતા હોય એના માટે આ વાત કરું કે પાટીદાર સમાજ જ્યારે પણ પાટીદાર સમાજ અને સરકાર વચ્ચે ઝઘડો થયો ત્યારે પાટીદાર સમાજના 14 દીકરા મરી ગયા અને 14 દીકરા મરી ગયા પછી પાટીદાર સમાજે નક્કી કર્યું કે આપણા 14 દીકરા શા માટે મર્યા? જો આપણે એક હોતે ને આપણા કદાચ આપણા દીકરા સરકારમાં હોતે, અધિકારીઓ આઈપીએસ આઈએએસ બધા અધિકારીઓ આપણા હોતે તો આ દિવસ આપણો નહીં આવતે. એટલે એ લોકોએ કોલેજોની શરૂઆત કરી, ફંડ ભેગું કર્યું, ફંડ ભેગું કરીને કોલેજની શરૂઆત કરી અને કોલેજની શરૂઆત કરીને કોલેજોની અંદર એ લોકોના જે બાળક છે તે 1 રૂપિયામાં આઈએએસ ની પરીક્ષા આઈપીએસ ની પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા એ લોકો ઊભી કરી. તો આપણા સમાજમાં પણ આપણા ધોડિયા સમાજની અંદર પણ આપણે એવી વ્યવસ્થા ઊભી કરવાની છે કે આપણું દીકરું પણ ગરીબ હોય એ 1 રૂપિયા આપે અને કલેક્ટર બની જાય ત્યાં સુધીની ભણવાની સુવિધા આપણે બધાએ ભેગી ઊભી કરવાની છે. તો એ ઊભી કરવા માટે આપણે બધા એક મંચ પર આવશું તો 100% આપણે સુવિધા ઊભી કરશું. એ જોઈ લેજો, દુબઈના આદમી ધોડિયા ભાષા સમજે, ધોડિયા ભાષા એટલા દુબઈની અંદર ધોડિયા લોકો છે. અને એક ચિત્રલેખામાં પણ આવેલું છે, મેં રાખેલી છે ચિત્રલેખા કે દુબઈના આરબી બી ધોડિયા ભાષા સમજતા હોય, પણ આપણે છે ને આપણે ગુજરાતીમાં જ બોલીએ હંમેશા. હવે મેં બી ગુજરાતીમાં જ બોલ્યો ને, આમાં નહીં સમજતા હોય તો મેં શું કરું? એટલે મારે ગુજરાતીમાં બોલવું પડ્યું. પણ મારે સિંગાણી અમારે દિવસે જય જોહાર. આપ સૌને ખૂબ ધન્યવાદ. આપણો સમસ્ત ધોડિયા સમાજ એક ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટની 5 છાત્રાલયો છે અને 2 હાઈસ્કૂલો છે. તો એ છાત્રાલયોમાં મોટાભાગના છોકરાઓ આપણા વાસદા ધરમપુરના છોકરાઓ એનો લાભ લે છે. તમારે આપણા હાથીબુકુને એક નમ્ર અપીલ છે કે જો કોઈ સામાન્ય ગરીબ હોય અને એમના છોકરા ભણી નહીં શકતા હોય તો આવા છાત્રાલયનો આપણે લાભ લેવો જોઈએ એવી મારી નમ્ર અરજ છે. જો જરૂર કે આ એક કેલેન્ડર બનાવેલું છે અમે લોકોએ, એટલે શ્રી સમસ્ત ધોડિયા સમાજ કુળ પરિવાર ને તેમાં વાડવા કુળ પરિવારનો હું પ્રમુખ છું. ત્યારે હું તમારા પ્રમુખ શ્રી દશરથભાઈને અને તમારી સમિતિને વિનંતી કરું છું કે આવતા વર્ષે આવું કેલેન્ડર તમારા માટે બનાવે. આ કેલેન્ડરની અંદર આખો દસ્તાવેજ મૂકવામાં આવ્યો છે ને દસ્તાવેજ તમે વાંચશો આદિવાસીનો તો તમને બધાને ખ્યાલ આવશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આસમતાના માનમાં નહીં, ચંપકભાઈના માનમાં.
જોહાર જય આદિવાસી 2025માં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું 2026માં પણ એ જ રીતના આયોજન કરો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા એ માટે ખૂબ ખૂબ બધાને ધન્યવાદ આવનારા દિવસોમાં એમને એજ્યુકેશન મળે શૈક્ષણિક મળે સામાજિક તાકાત મળે વડીલોની હાથે મળીને બે વાતો કરે કે તમે કેવા દિવસો ગુજારેલા આજના આધુનિક યુગના હિસાબે ચાલતા શીખે ને આધુનિક યુગના હિસાબે ચાલે આપણે ત્યાં હવે સમજો કે સંજોગને આધીન ચાલીએ ટ્રેનોએ ચાલે છે બુલેટ ટ્રેન બી આવી છે તો બુલેટ ટ્રેનની અંદર બી આપણા આદિવાસી ભાઈઓને નોકરી મળે એવી આપણે આશા રાખીએ અને એ ટાઈપના બાળકો તૈયાર થાય આધુનિક યુગ પ્રમાણે ચાલે ઇન્ડસ્ટ્રીઝમાં જાય કોઈ બી સર્વિસ કરે બાળકોને મળે એની હાથે સમાજને બી હાથે રાખીને ચાલે જેવી રીતે અમારા ચંપકભાઈ મહેનત કરી અમે કરીએ છીએ બધા ભેગા મળીને અમે કરીએ છીએ એ સંજોગોને આધીન ચાલીએ છીએ અને સમાજની હાથે રહેવાનું એનાથી વિશેષ કશું ખૂબ ખૂબ આભાર ચંપકભાઈ થાય છે દરેક સંમેલનો અને આ સંમેલન અહીંયા આપણા જે સંમેલનના પ્રમુખ શ્રી કિશનભાઈ એ અહીં સિલેક્ટ કરી આપણા રૂપિયામાં આ હોલને સિલેક્ટ કર્યો એ બદલ એમને ધન્યવાદ આપું છું અને હું સમગ્ર કુળ પરિવારના પ્રમુખ તરીકે ચંપકભાઈ એવું કહેવાય કે ભાઈ જે હું સવારે પણ ઉમરગામ કુળમાં હતો એક બીજા કુળમાં અને અહીંયા આવ્યો તે પછી અહીંયા 10 કુળના આમંત્રણ હતા પણ 10 કુળને તો આપણે સમય નહીં ફાળવી શકીએ એટલે 2 કુળને સમય ફાળવ્યો અને 2 કુળને સમય ફાળવી અને દરેક કુળમાં મારું એ જ છે જે કુળોને કહેવાનું છે કે દરેક કુળના પ્રમુખો આગેવાનો એ કુળનો વિકાસ કરે એ કુળમાં ખાસ કરીને નદીઓ હોય જેવી કે વ્યસનો હોય એ વ્યસનો દૂર કરાવે અને બાળકો ખૂબ સારું સરસ ભણે અને જેવું દશરથભાઈએ કહ્યું તેમ કે સરકારી નોકરીઓ મળે કે દરેક રીતે એ લોકો પગભર થાય એ રીતનું મારે દરેક કુળને વિનંતી કરું છું દરેક કુળ પ્રમુખોને અને મારા દરેક કુળ પ્રમુખોને મારી બીજી પણ વિનંતી છે કે આપણે જે ધોળિયા સમાજ છે એ ધોળિયા સમાજને આપણે એક મંચ ઉપર હવે પછી લાવવાનો છે અને એક મંચ ઉપર લાવીને એક મહાસંમેલનનું આયોજન કરવાનું છે આવતા સમયમાં તો હું આ દશરથભાઈને ખૂબ ખૂબ વિનંતી કરું કે તમારા જેવા આગેવાન તમારા જેવા પ્રમુખ હશે તો 100% એ જે આપણે વિચારેલું છે 100% સફળ થશે. થેન્ક યુ, ધન્યવાદ. જોહાર. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. મૂળ નિવાસી. 34મું સંમેલન આજે થયું છે અને 35મી સંમેલન પણ આવું જ એનાથી વધારે સંખ્યામાં આવે તેવી અમે પ્રયાસો કરીશું અને અમારા જે બી કુળના ભાઈઓ બહેનો જે બી કંઈ અનિવાર્ય સંજોગો નિયોજન તો આવતી આ 35મા સંમેલનમાં હાજર રહી અને અમારા જે બી ગામના મોભી હોય જે બી ગામના હોય એમને આમંત્રણ કે જે બી આજે મોબાઈલ વોટ્સએપ મેસેજ બી અમને સંદેશો આપીએ જ છે અને અમે આશા રાખીએ કે આવતા એનાથી બી વધારે સંખ્યામાં થાય અમારા આ તેબડું એકઠું થાય અને તે હું આશા રાખું છું. જોહાર. જય આદિવાસી. પરિવારનું આજે 34મું સંમેલન છે એ સંમેલનમાં અમને આ ભોજન વ્યવસ્થા કરવાની જે સુવિધા આપી એમાં પાડજો એ બદલ અમે એમનો હાથી બહાદુર કુળ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આ ચંપકભાઈ બબીતાબેન ચંપકલાલ વળવા કુળ પરિવાર હોલમાં જે એક ભવ્ય આયોજન થયું એ આયોજનમાં ચંપકભાઈનો જે સાથ સહકાર મળ્યો ચંપકભાઈનો બી આભાર માનીએ. ગ્રામ પંચાયત બરેના સરપંચ વતી હું તમામનો આ કાર્યક્રમમાં આવેલા હાથી બહાદુર કુળ પરિવારનો આવકાર આપું છું. એ અમને આ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવા માટે જે સુવિધા પ્રાપ્ત કરવાનો એક અવસર પ્રાપ્ત થયો એનો હું આભાર માનું છું. સાથે સાથે જીતુભાઈ આપણે આજે એક અમૂલ્ય સમય ફાળવીને આવ્યા. આપના ઘરે સૂતકનો પ્રોગ્રામ હતો તેમ છતાં પણ આપણા એક કોલ પરથી તમે જે અહીંયા હાજરી આપી તે બદલ જીતુભાઈ આપણો ખૂબ ખૂબ આભાર છે. અસ્તુ. રાષ્ટ્રગીત દોસ્તાર ખરેખર ખૂબ સારા આયોજન હતા. 2025માં ખૂબ સરસ આયોજન કરવામાં 2026માં પણ ખૂબ આવા જ આયોજન કરે. હા, બધા ખૂબ પરિવાર સભ્યો ખૂબ ખૂબ ધન્યવાદ. જય દોસ્તાર. જે આવી ન શક્યા ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ.
જય જવાન.